પાટણ ડાયટ ખાતે જિલ્લા કક્ષાનો 10મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન પાટણ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ચૌધરી સાહેબના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું। મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। પાટણ ડાયટના પ્રાચાર્ય શ્રી ડૉક્ટર પિંકીબેન રાવલના માર્ગદર્શનમાં ડીઆઈસી કોઓર્ડિનેટર શ્રી ડૉક્ટર પિનલબેન ગોરડિયાએ સંપૂર્ણ કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું। જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ આયોજિત આ 10મા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં જિલ્લાના તમામ 9 તાલુકાના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકો દ્વારા જુદા જુદા ઇનોવેશન સાથેના કુલ 31 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવે છે, જેનું નિર્ણાયકો દ્વારા નિરીક્ષણ કરીને શ્રેષ્ઠ કૃતિઓ ઝોન કક્ષાએ મોકલવામાં આવશે। આ શૈક્ષણિક નવાચાર મેળા પ્રસંગે પાટણ જિલ્લાની તમામ શાળાઓના શિક્ષકોને આ ફેરની મુલાકાત લેવા અને તેમાંથી પ્રેરણા મેળવવા માટે શિક્ષકોને અનુરોધ કરવામાં આવ્યો છે, જેમાં પ્રથમ દિવસે આજે 4 તાલુકાના શિક્ષકોએ ઇનોવેશન ફેરની મુલાકાત લીધી હતી, પ્રેરણા મેળવી હતી। પાટણ ડાયટના પ્રાચાર્ય ડૉક્ટર પિંકીબેન રાવલે સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે સમગ્ર એજ્યુકેશન ઇનોવેશન ફેરનું સંકલન કોઓર્ડિનેટર ડૉક્ટર પિનલબેન ગોરડિયા દ્વારા કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમની જાણકારી પિનલબેને આપી હતી। કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક રાજુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। આ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં ડાયટના તાલીમાર્થીઓ દ્વારા પ્રાર્થના ગરબો તેમજ વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો થીમ ઉપર સુંદર માઇમ પણ રજૂ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લાના ઈઆઈ, એઈઆઈ, ટીપીઓ શ્રી, કેળવણી નિરીક્ષક, બીઆરસી, સીઆરસી સંઘના હોદ્દેદારો તેમજ શિક્ષકો અને તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ઇનોવેશન ફેર 2025ની અંદર જિલ્લા શિક્ષણ તાલીમ ભવને ખૂબ સરસ આયોજન કર્યું છે અને જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિકની 30 ઇનોવેટિવ ટીચરો અહીં પોતાના ઇનોવેશન રજૂ કરવાના છે, ત્યારે સર્વે શિક્ષક મિત્રોને હું જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ડાયટની પ્રિન્સિપાલ અને એમની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જે મિત્રોએ આ ઇનોવેશન રજૂ કર્યું છે એ જિલ્લાની અંદર એક પ્રેરણા પૂરી પાડશે અને જિલ્લાના શિક્ષણની સ્તરની ગુણવત્તામાં વધારો કરવા માટે એક પ્રેરક બનશે। એ માટે સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત ઇનોવેશન ફેસ્ટિવલ જે 10મા ઇનોવેશનનું આયોજન થયું છે, ખરેખર બાલવાટિકાથી માંડીને ધોરણ 12 સુધીના તમામ શિક્ષકશ્રીઓએ ખૂબ જ સરસ ઇનોવેટિવ કામ લઈને આવ્યા છે। કોઈક બાળગીતો, કોઈક રમત દ્વારા આપણી જે ઇનોવેટિવ 5 પેડાગોજી છે, પેડાગોજી આધારિત અલગ અલગ પ્રવૃત્તિઓનું ખૂબ સરસ નિદર્શન અહીંયા જોવા મળ્યું છે। આવી ઇનોવેટિવ બેસ્ટ પ્રેક્ટિસીસો જો શાળામાં થાય તો શિક્ષણનું સ્તર ચોક્કસ સુધરે અને ખૂબ પાટણ જિલ્લાનો ગ્રેડ અપ થાય એવું અહીંયા અત્યારે જોવામાં આવી રહ્યું છે। સાથે સાથે દરેક તાલુકામાંથી સીઆરસી દીઠ 2 શિક્ષક મિત્રો સાથે બીએડના વિદ્યાર્થીઓ અને અલગ અલગ કેડરના શિક્ષણ વિભાગના તમામ તજજ્ઞ મિત્રો આમાં જોડાયા છે અને ખૂબ ઉત્સાહથી સરસ મજાના શિક્ષકોને ઇનોવેશન કાર્યને મોટિવેટ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। શિક્ષક મિત્રોનો પણ ઉત્સાહ ખૂબ સરસ છે અને ઇનોવેશન એ શિક્ષણ વિભાગનો એક ખૂબ ઇનોવેટિવ આઈડિયા અને પ્રયત્ન છે, એ બદલ સમગ્ર શિક્ષણ વિભાગને પણ આ તબક્કે શુભેચ્છા પાઠવું છું અને ખૂબ સરસ મજાનો શિક્ષક મિત્રોના ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એજ્યુકેશનલ ઇનોવેશન ફેર છે એને આપ જોઈ શકો છો, ફાઇનલ રૂપ આપવામાં આવ્યું અને અમારી સમગ્ર ડાયટના ડૉક્ટર પ્રાચાર્ય શ્રી પિંકીબેન રાવલ એમના નેતૃત્વ અને માર્ગદર્શન પ્રેરણા થકી સમગ્ર ઇનોવેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર સ્ટાફ અને જિલ્લાના વડા, એસએસએ કચેરી, ડીપીઓ સરશ્રી, ડીઓ સરશ્રી અને તમામ અધિકારીશ્રીઓના સંકલન અને સહયોગ થકી આ કાર્યક્રમને ફાઇનલ સ્વરૂપ અપાયું। આમાં 24 જેટલા પ્રાથમિકના સ્ટોલ છે અને 7 માધ્યમિકના, એમ ટોટલ 31 સ્ટોલ છે। એ સિવાય ડાયટનો એસઆઈસી સ્કૂલ ઇનોવેશન કમિટી જે દરેક શાળાએ ફરજિયાત બનાવવાની છે એનો એક સ્ટોલ, જેનું લીડરશિપ ધધાણા પ્રાથમિક શાળા અને રોડા પ્રાથમિક શાળાના મિત્રો કરી રહ્યા છે। એ સિવાય નરેશભાઈ દ્વારા વ્યસન મુક્તિ, જે આજનો કરંટ પ્રોબ્લેમ છે, તો 6 થી 12ના વિદ્યાર્થીઓ વ્યસન મુક્ત બને અને એનો તાલુકા અને ગામ સુધી એનો પ્રચાર પ્રસાર થાય એ હેતુસર એ વ્યસન મુક્તિનો સ્ટોલ જે અનોખી રીતે જ છે અને જેમાંથી ઘણી બધી પ્રેરણા ગ્રામ્ય લેવલ સુધી જશે અને દિવ્યાંગ એસએસએ કચેરી દ્વારા દિવ્યાંગ બાળકોની અભિવ્યક્તિ
વ્યક્તિ જેનું એક પુણ્યનું કામ તેઓ સેવા સાથે કરી રહ્યા છે એવું સરસ મજાના ટોટલ 33 જેટલા સ્ટોલો અહીંયા છે અને નિર્ણાયકોની ટીમ પણ ઈઆઈ મિત્રો ટીપીઓ શ્રી એમના દ્વારા સરસ મજાનો નિર્ણય થઈ રહ્યો છે. આજે પાટણ, સરસ્વતી, ચાણસ્મા અને સિદ્ધપુરના મિત્રો મુલાકાત લઈ અને આ કાર્યક્રમને વધારે સફળ બનાવવા અમને સહયોગ આપ્યો છે અને અમારા નિલેશભાઈ જે રમેશ ડાયટ સાથે વિડીયોગ્રાફી, ફોટોગ્રાફીની સેવા અને અવારનવાર ઇંગ્લિશ વિષયનું માર્ગદર્શન આપી રહ્યા છે. અહીંયા સમગ્ર જિલ્લાની સમગ્ર ટીમનો હું આભાર માનું છું.